નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જેવું કરો તેવું ભરો. વૃદ્ધ માની વાર્તા. સરસ્વતી ભૂખથી પરેશાન હતી. માલતીએ સવારથી તેને ખાવા માટે કંઈ આપ્યું ન હતું, કારણ કે તેને નાસ્તામાં બટાકાના પરોઠા બનાવ્યા હતા અને હવે તે પણ ખતમ થઈ ગયા હતા. એટલે સરસ્વતી જમવાની રાહ જોઈ રહી હતી, પણ માલતીએ સવારનો ભરપૂર નાસ્તો કર્યો, તેથી તે લંચ રાંધવા જતી ન હતી. ભારે ભૂખથી પરેશાન સરસ્વતી માલતીને પાસે ગઈ અને કહ્યું, વહુ, મને બહુ ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપો. સરસ્વતીની વાત સાંભળીને માલતીએ વાંકાચૂકા ચહેરા સાથે કહ્યું, તને દિવસભર ભૂખ જ લાગે છે? તમારે બીજું કંઈ કરવાનું નથી, એટલે ટેબલ પર ગ્રામ રાખેલ છે, એ જ ખાવો અને પાણી પીવો અને સૂઈ જાઓ. હું આજે બપોરે મારા મિત્ર સાથે બહાર જાઉં છું, તેથી હું રાત્રે ભોજન બનાવીશ. આ સાંભળીને સરસ્વતીનું હૃદય દુઃખી થઈ ગયું. પછી સરસ્વતીએ હળવેકથી કહ્યું, જો તમે પૂછો તો હું મારા માટે કંઈ બનાવું. માલતીએ ગુસ્સામાં કહ્યું, તમે એક વ્યક્તિ માટે રસોઈ કરશો? એમ વિચારી માલતી રસોડામાં ગઈ અને તેને ફ્રીજમાં રાખેલા વાસી ચોખા બહાર કાઢ્યા. તે ચોખાને અથાણા સાથેની થાળીમાં સર્વ કર્યા અને સરસ્વતી સામે મૂક્યા અને કહ્યું કે ખા. એમ કહીને માલતી પર્સ લઈને ઘરની બહાર નીકળી ગઈ. ફ્રીજમાં રાખ્યા ત્યારે પણ ચોખા બગડી ગયા હતા. તેઓએ દુર્ગંધ આવતી હતી. સરસ્વતી ગુસ્સાથી તે ચોખા ડસ્ટબિનમાં ફેંકી દીધા. આ પછી તેણે દાળ ભાત કાઢી અને પોતાના માટે ગરમ ખીચડી બનાવી અને ફુદીનાની ચટણી સાથે ખાધી અને બધા વાસણો સાફ કરીને રસોડું સાફ કર્યું અને ગુપ્ત રીતે તેના રૂમમાં જઈને સૂઈ ગઈ. માલતીએ ભલે રાંધવાની ના પાડી દીધી, પણ આ ઘર પણ તેનું જ હતું અને તે પોતાનું ભોજન જાતે બનાવી શકતી હતી. બીજા દિવસે સવારે સરસ્વતી તેના રૂમમાં બેઠી હતી. તેનો પુત્ર રમેશ ત્યાં આવ્યો અને બોલ્યો, માતા, આજકાલ મોંઘવારી ઘણી વધી ગઈ છે. મારા માટે ઘરનો ખર્ચ કાઢવો ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યો છે. એની ઉંમર પપ્પાની 13વીમાં પણ ઘણો ખર્ચ થયો છે. માં, હું વિચારતો હતો કે એક ઓરડો ભાડે આપવો જોઈએ. જ્યારે ઘરનું ભાડું આવશે ત્યારે ઘરનો ખર્ચામાં થોડી મદદ મળી જશે. સરસ્વતીએ કહ્યું, દીકરા, તને જે યોગ્ય લાગે તે કર. અને પછી રમેશ ગળું સાફ કરતાં કહ્યું, માં, તમારો રૂમ ખાલી કરો અને નીચેના રૂમમાં શિફ્ટ થઈ જાઓ. એ નાનકડા ઓરડામાં શૌચાલય અને બાથરૂમ ન હોય તો કોઈ ભાડે આપે નહીં. સરસ્વતીએ ચોકમાં જઈને કે રૂમ નાનો છે અને સ્ટોર રૂમ છે, જો હું ત્યાં રહીશ તો શૌચાલય બાથરૂમમાં કેવી રીતે જઈશ? રમેશે કહ્યું, માં, તમે આંગણામાં શૌચાલયમાં જાઓ છો? તમે ઘરે જ રહો છો ને? આપણે જેમને રૂમ ભાડે આપીએ છીએ તેને બધી જ સુવિધા અને સુખ જોઈએ છે. તે તો પણ આ રૂમ પણ બહુ મોટો છે. પપ્પા ગયા પછી આટલા મોટા ઓરડાની શી જરૂર છે? સરસ્વતી થોડીવાર શાંત રહી અને વિચારી બોલ્યા, આપણે ટેરેસ પરનો રૂમ પણ ભાડે રાખી દઈએ. એ રૂમ પણ બધી સગવડ છે. તેના પર રમેશે કહ્યું, ના માતા, અમે તે રૂમ ભાડે આપી શકતા નથી. તે અમારા મહેમાનો માટે રાખવામાં આવ્યો છે. તમે સારી રીતે જાણો છો કે માલતીના માતા પિતાના લોકો આવતા જતા રહે છે, તેથી જ મહેમાનો માટે વધારાનો રૂમ રાખવો પડશે. સરસ્વતી બધું સમજી ગઈ હતી કે દીકરાએ તેનો રૂમ ભાડે આપવાનું નક્કી કર્યું છે, કારણ કે તે
વૃદ્ધ અવસ્થામાં તેના પુત્ર અને પુત્રવધુ પર આધારિત હતી. તેથી જ સરસ્વતીએ રમેશની વાતનો બહુ વિરોધ કર્યો નહીં. તેને તેની થોડી વસ્તુઓ લીધી અને નાના રૂમમાં શિફ્ટ થઈ ગઈ. બીજી બાજુ જૂના નાનકડા ઓરડામાં તેનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. ત્યારે પણ તે જ રૂમમાં જ તે દિવસ પસાર કરતી હતી. નવું ભાડુઆત આવી ગયો હતો અને બધું પહેલાંની જેમ જ ચાલતું હતું. મકાનમાં આવેલા ભાડુઆતના નામે અશોક હતું. એક NGOમાં કામ કર્યું હતું. તેઓ રોજ માલતી અને રમેશ સરસ્વતી સાથે કેવી રીતે વર્તે છે તે જોતા હતા. તે જોઈને તેને ખૂબ જ ખરાબ લાગ્યું. ધીમે ધીમે સરસ્વતીએ અશોકને પોતાના પુત્ર માનવા માંડ્યા. અશોક પણ સરસ્વતીની ખબર અંતર પૂછતો અને તેની કાળજી લેતો. રમેશ અને માલતીને સરસ્વતી સાથે કોઈ લેવા દેવા ન હતી. માલતીએ બચેલો ખોરાક પોતાની થાળીમાં રાખ્યો અને દીકરાએ તેની તરફ જોયું પણ નહીં. સરસ્વતી પહેલેથી સમજી ગઈ હતી કે તેનો દીકરો હવે જેવો નથી રહ્યો તે બદલાઈ ગયો છે. તેમ છતાં તે પાલતુ પાણીની જેમ જ આંખો બંધ કરીને તે ઘરમાં રહેતી હતી. કારણ કે વૃદ્ધ અવસ્થામાં તેની પાસે બીજો કોઈ આધાર ન હતો. બેડના 2 ટુકડામાં તેને તેમના પર નિર્ભર રહેવું પડતું. ક્યારેક સરસ્વતી ખૂબ રડતી. સરસ્વતીએ પોતાના વિચારો અશોકને કહેવા માંડ્યા. ડૉક્ટર પાસે જતાં ખબર પડી કે તેને નિમોનિયા છે. ડૉક્ટરો થોડી મોંઘી દવા લખી આપતા. રમેશ પૈસા બચાવવા માગતા હતા એટલે રમેશ અડધી દવા લાવતા. શરૂઆતમાં પતિની તબિયતમાં સુધારો થયો. પછી રમેશે તેની દવાઓ બંધ કરી દીધી હતી. પતિએ આ બાબતો ઉપર બહુ ધ્યાન ન આપ્યું. પરંતુ એક રાત્રે તેને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થઈ. સરસ્વતી ખૂબ જ ડરી ગઈ અને તે ભાગીને રમેશના રૂમના દરવાજા પર ટકોરા મારવા લાગી અને કહેવા લાગી કે પિતાજીની તબિયત ઘણી બગડી ગઈ છે, ચાલો તેને ડૉક્ટર પાસે લઈ જઈએ. તેના પર રમેશે કહ્યું, માં હવે મને સૂવા દે, મને ખૂબ જ ઊંઘ આવે છે. સવારે પપ્પાને ડૉક્ટર પાસે લઈ જઈશું. આટલું કહી તેને દરવાજો બંધ કરી દીધો. સરસ્વતી આખી રાત તેના પતિના ઓશિંગા પાસે ચિંતામાં બેસી રહી. ક્યારેક તે તેલ લગાવીને છાતીમાં માલિશ કરતી હતી તો ક્યારેક તે વરાળ આપતી હતી. પરંતુ ભગવાનને સ્વીકારવામાં કંઈ અલગ હતું. સવાર સુધીમાં તે મૃત્યુ પામ્યો હતો. ઘરમાં શમશાન જેવી શાંતિ હતી. રમેશ રડવાનો ડોક કરવા લાગ્યો. માલતી એવું રડી રહી હતી કે જાણે સાસરે ગઈ હોવાથી તેને ખરેખર દુઃખ થઈ રહ્યું હોય. માત્ર સરસ્વતીને જ સૌથી વધુ આઘાત લાગ્યો, પણ તે કંઈ બોલી શકી નહીં. સરસ્વતીની આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા અને તેના વાળ ધ્રુજી રહ્યા હતા. જાણે તે કહેવા માગતી હોય કે હવે તું કેમ રડવાનો ડોળ કરે છે? મારા પતિના મૃત્યુ માટે તમે બંને જવાબદાર છો. પણ તે કંઈ બોલી શકી નહીં. વિધિ કરવામાં આવી છે. સરસ્વતીના મનમાં હંમેશા એક વાત રહેતી કે જો રમેશની બેદરકારી ન હોત તો આજે મારા પતિ જીવિત હોત. તેના મૃત્યુ પછી માલતી અને રમેશનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું. સરસ્વતીને પણ તેના વર્તનની આદત પડી ગઈ હતી. તેથી જ તેને તેની પાસેથી કંઈ પણ અપેક્ષા ન હતી. પરંતુ તેનું મન તેને અંદરથી ખાઈ રહ્યું હતું કે તે આવા બાળકને પાઠ ભણાવી પણ ન શકે. એક દિવસ તેનો ભાડૂત અશોક તેની પાસે આવ્યો અને સરસ્વતીને કેટલીક બાબતો સમજાવી. એ શબ્દ સાંભળીને સરસ્વતીની આંખોમાં નવી આશા જાગી. બીજા દિવસે સવારે સરસ્વતી માલતી અને રમેશ પાસે આવી અને કહ્યું, મારે તમારા બંને સાથે ખૂબ જ જરૂરી વાત કરવી છે. મને લાગે છે કે હું તમને બંનેને મારી સાથે
રહેવામાં સમસ્યા છે. તેથી મેં વિચાર્યું છે કે હું વૃદ્ધાશ્રમમાં રહીશ. સરસ્વતીએ જે કહ્યું તે સાંભળીને માલતી ખૂબ જ ખુશ થઈ ગઈ. રમેશે થોડો ઉદાસ હોવાનો ડોળ કર્યો. પછી થોડી વાર પછી સરસ્વતીએ બંનેના ચહેરા હાવભાવ જોઈને કહ્યું, રમેશ, તારે દુઃખી થવાની જરૂર નથી અને માલતી, તારા આટલા ખુશ થવાની જરૂર નથી. પહેલાં મારી બધી વાત સાંભળ. અને સરસ્વતી હસીને કહ્યું, આ વાત સાચી છે કે હું વૃદ્ધાશ્રમમાં રહીશ, પણ આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. હું આ ઘરને વૃદ્ધાશ્રમ બનાવીશ. હવે તમારા જેવા સ્વાથી પુત્રો અને વહુઓ અહીં નહીં રહે. મારા જેવા વૃદ્ધ લોકો અહીં જ રહેશે. એ મારો અંતિમ નિર્ણય છે. આ સાંભળીને રમેશ અને માલતી બંને ચોંકી ગયા. રમેશ અને માલતી એકબીજાની સામે જોવા લાગ્યા અને બંનેએ વિચાર્યું કે સરસ્વતી ઘર છોડી જશે અને તેઓ સુખીથી જીવશે. તેણે વિચાર્યું કે હવે તેને સરસ્વતીની જવાબદારી નહીં લેવી પડે, તેની સંભાળ લેવાની જરૂર નહીં પડે. પણ અહીં તો બધું ઉલટું થઈ ગયું. સરસ્વતીની વાત સાંભળીને રમેશ ગુસ્સામાં કહ્યું, માં, તારું મન તો ઠીક છે ને? હું આ ઘરનો માલિક છું, તો પછી તમે આ ઘરને વૃદ્ધાશ્રમ કેવી રીતે બનાવી શકો છો? તું ભૂલી રહ્યો છે દીકરા, આજ સુધી આ ઘર મારા નામે જ છે. સરસ્વતી ગુસ્સાથી બોલી, તમે બંનેએ મને ખૂબ જ પરેશાન કર્યા છે. નાની નાની વાતો પર મારું અપમાન કર્યું. માંદગી દરમિયાન પણ મારી તરફ ધ્યાન ન આપ્યું. હું પણ ખાવા પીવા માટે તડપતી હતી. તારા પપ્પા પણ મને છોડીને ચાલ્યા ગયા. હું કઠોર પણ નિર્ણય લઈ શકું તો હું પણ તમારા પિતાની જેમ જ નસીબમાં આવીશ. તેથી જ મેં વિચાર્યું કે મારા પુત્રના ખોટા પ્રેમની જાળમાં ફસાઈ જવા કરતાં મારા વિશે વિચારવું વધુ સારું છે. રમેશ ઘૂંટણીએ પડીને કહ્યું, માં, મને માફ કરો. અમે બંને તારી સારી રીતે સંભાળ રાખીશું. ક્યારે તમારું અપમાન નહીં કરીએ, પણ આ ઘરને વૃદ્ધાશ્રમ ન બનાવશો. માતા, થોડું વિચારીને જુઓ કે શું થાય છે. અમારી સાથે થશે. સરસ્વતી ઊંચા અવાજે બોલી, મેં અને તારા પિતાએ તને સારી રીતે ભાત આપી હતી, તેમ છતાં તમે ફક્ત તમારા પરિવાર વિશે જ વિચાર્યું અને અમારા વિશે નહીં. તો પછી હું તમારા વિશે કેવી રીતે વિચારી શકું? તમે તમારા પરિવારનો વિચાર તો કરો. મારી ચિંતા ન કરો અને બંને તેટલી વહેલી તકે આ ઘર છોડી દો, કારણ કે હવે આ ઘરમાં સારા લોકો રહેવા આવી રહ્યા છે. આટલું કહી સરસ્વતી પોતાના રૂમમાં ગઈ. રમેશ અને માલતી શાંતિપૂર્ણ સરસ્વતીને જોતા રહ્યા. સરસ્વતીએ પોતાના ઘરમાં પોતાના જેવા વૃદ્ધોને આશ્રય આપ્યો. અશોકની મદદથી વૃદ્ધાશ્રમ સારી રીતે ચાલવા લાગ્યો. મિત્રો, જો આજના છોકરાઓ જૂના લોકો સાથે ખરાબ વર્તન કરે તો વૃદ્ધ લોકો પણ કઠોર નિર્ણય લઈ શકે છે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બધા મિત્રો સાથે શેર કરજો. અને હજુ સુધી જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.